આમાં અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર ઉતારી દીધો છે અને હું અહીંયાથી જઈ રહ્યો છું આણંદ. લાઈટ નથી અહીંયા પણ એક ટેમ્પો મળી ગયો છે મને, તો એમાં બેસી ગયો છું અને આણંદ એક્સપ્રેસ હાઈવે ઉતરી જઈશ. મને એક્સપ્રેસ હાઈવે ઉતારી દીધો એક ભાઈએ. હવે જબ્બર હેરાન થઈ ગયો હું. ચાલતા જવું પડશે અહીંથી 5 કિલોમીટર જેટલું. તમે જોઈ રહ્યા છો આગળ પાછળ કશું જ નથી યાર. સખત હેરાન થઈ ગયો હું, સખત. હા યાર, એક્સપ્રેસમાં ખબર જ ના પડી ક્યાં ઉતરવાનું આવ્યો અને પેલા ડફોરે છેક આગળ લઈ ગયા યાર. એ ભાઈ હજુ અહીંથી આણંદ 5 કિલોમીટરનું બોર્ડ માર્યું છે, 5 કિલોમીટર. એટલે ભાઈઓ ચાલી રહ્યો છું, દેખાતું નથી કશું. સખત હેરાન થઈ ગયો. મારી ટ્રીપ બહુ જ મસ્ત રહી, મજા આવી ગઈ મને. પણ યાર અહીંથી જતી વખતે જેવી તકલીફ ચાલુ કકરાટ કરીને નીકળેલો એવી જ રીતના પાછા આવતી વખતે બી એવું જ પાછું ચાલુ થઈ ગયું. એટલે ભગવાન કહે છે કકરાટ કરીને નહોતું નહીં કરવાનું. હા પણ કંઈ નહીં, મજા આવી. તમારા બધાનો પ્રેમ આવો જ આપતા રહેજો. પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હજુ બી વોક કરી રહ્યો છું. હા હવે આવ્યું આણંદ 3 કિલોમીટર. હા અહીંયાથી બહુ જ દૂર છે બધું અને કશું મળી નહીં રહ્યું. હું પહોંચી જાઉં ભાઈ, પછી વિડીયો ઉતાર્યા. હા સખત બીક લાગી રહી છે મને. કેટલું ભયંકર એક્સપ્રેસ વે પર તો કેવું ટ્રાફિક હોય છે યાર. ઓ इधर भी कोई नहीं, उधर भी कोई नहीं. ये साला पीछे तो देखो, नीचे भी देखना, कुछ कोई नहीं. हाँ કદાચ ચાલવાનું લખ્યું હશે મારા નસીબમાં આજે, એટલે ચાલવું પડે છે ભાઈઓ. અને અહીંયા આગળ મેં સ્વામીને કહ્યું છે કે લેવા આવજો. એટલે હવે કદાચ સ્વામી બી આવીને ઊભો રહ્યો હશે. આ એક્સપ્રેસ વેની વચ્ચે જે પટ્ટો આવે છે ને એની ઉપર ચાલી રહ્યો છું. હા હવે વિડીયો બંધ કરું છું કેમ કે થાક લાગે છે. એક બાજુ મારો બેગનું વજન છે, હું તમને બતાવું. એક બાજુ બેગનું વજન છે, એક બાજુ ચાલી રહ્યો. પરિસ્થિતિ બહુ સખત છે, પરિસ્થિતિ બહુ સખત છે. અહીંયા જંગલ આવી ગયું છે એટલે હું વિડીયો બંધ કરું છું. અને નથી થઈ લેકિન ડોટ કાઢો યો. ફરી પાછો આવી ગયો અંદર કેમ કે યાર કશું સાધન આવી જાય ને તો આવી બને.
એટલે હજુ તો બહુ દૂર છે, બહુ દૂર, પણ હું હવે વિડીયો બંધ કરું છું. રાતના 2 વાગ્યા છે, એટલે કોઈને હેરાન બી ના થાય યાર. નથી સારું લાગતું મને હેરાન કરવું. ગાડીઓ તો સખત જઈ રહી છે અહીંયાથી. હાર્દિક બહુ મસ્તી કરી લીધી, બહુ મજા કરી લીધી. હવે વોક કર, વોક એવું કહે છે. હો યાર, ગાડીઓ તો જુઓ તમે કેવી નીકળે છે. એ નો બે નહીં. હા, નીકળ, કંઈક ઉતરી જઈશ. હવે બંધ કરું છું વિડીયો ફરીથી યાર. પણ મને એવું લાગે કે તમને લોકોને જણાવું જે રિયાલિટી છે એટલા માટે ચાલુ કર્યો. ઓકે, ફાઇનલી ટોલ ગેટ સુધી હું આવી ગયો છું. નજીક છે ટોલ ગેટ. હવે હું આજે કોઈને હેરાન નથી કરવાનો. બસ જે રીતના ચલાવે છે એ રીતના ચાલીશ. और मैं चलता रहा और कारवा बनता रहा. આખો રોડ સુનસાન છે. સ્વામીને ફોન કરી દીધો છે, આવે છે મને લેવા માટે. અને પાછળ તમે જોઈ શકો છો, પાછળ કશું જ નથી. સાધનો આવે છે પણ મને નહીં ગમતું કોઈની જોડે લિફ્ટ માગવી, એટલે યાર. ઓ ઓ જય શ્રી રામ, જય શ્રી રામ. પણ મારી ટ્રીપ બહુ મસ્ત રહી હો. મને નથી ખબર, મને કંટાળો આવતો હતો એટલે હું નીકળી ગયો હતો, પણ મને નથી ખબર કે આટલું સરસ થશે. એકચ્યુઅલીમાં મને બીવડાવતો હતો. કેમ ખબર છે? મેં તો હમણાં જ વાંચ્યું કે હું જ્યાં ઊભો છું ને એની પાછળ, હું જ્યાં ઊભો છું એની પાછળ મેં હમણાં જ વાંચ્યું કે થોડેક દૂર કબ્રસ્તાન છે. સ્વામી આવી ગયો છે મને લેવા માટે. સો લાઈટ ચાલુ રાખ, બધાને ખબર પડવી જોઈએ. હા બોલ, શું પૂછું છું તું મને? અહીંથી નહીં, હું 7 કિલોમીટર ચાલતો આવ્યો છું અને કબ્રસ્તાનની બાજુમાં ઊભો તો હું. રાતના 3:30 વાગી ગયા છે. હવે હું ઘરે જઈ રહ્યો છું. ઓકે, અને આ બ્લોગ અહીંયા ફિનિશ કરું છું બીકોઝ કાલ સવારે નવો બ્લોગ, બચ્ચાઓનું રિએક્શન, ઝંખનાનું રિએક્શન. બાય, થેન્ક યુ. પણ હા, વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તો આવા જ વિડીયો બનાવતો રહીશ. બાય. અને હા, જય અંબે, જય શ્રી કૃષ્ણ.